અરે ઓલા ભાઈ કોણ છો તમે? અશોક. હા, મારું નામ અશોક છે. શું કઈ કામ છે ભાઈ તમારે? તારી હિંમત કેમ થઈ લગ્ન કરવાની? કેમ મેં લગ્ન કર્યા એમાં તમને શું વાંધો છે? મને વાંધો છે. તારે લગ્ન કરવાની જરૂર શું હતી? મને એ કે ને. અને એ તે પાછી તારી પત્ની એટલે દામિની. દામિની સાથે તે લગ્ન કર્યા. તો પણ દામિની સાથે લગ્ન કર્યા, પણ એમાં તમને શું વાંધો છે એમ કહું છું. પ્રેમ હતો મારો, પ્રેમ. એ તું કોણ છો ના કેવી વાત કરશો? અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા ને તારી જે હિંમત થઈ છે ને, હે, તારે એની સાથે લગ્ન કરતા પહેલા વિચાર કરવાનો હતો. તે મારી લવર સાથે લગ્ન કર્યા છે. જો મારી વાત સાંભળ, તું છે ને આમ જ્યાં જાતો હોય ત્યાં જા. અરે હું તો બરાબર જ છું, પણ તને કહી દઉં કે તારી જેવાને તો હું છે ને જીવતો નહીં છોડું, સમજો? શું કીધું મેં તને? કેમ હિંમત થઈ તારી? તારું મોઢું જોયું તે? જરાય વિચાર આવ્યો તને? તારી ઉંમર જો, અને મેં કેટલી મસ્ત નાજુક જેવી છોકરીને પટાવીને રાખી હતી, એની સાથે લગ્ન કરી લીધા. તો પણ લગ્ન કર્યા એમાં પણ તું તો મામા પપ્પા તો મામા પપ્પા એક દઈશ ને હમણાં જેના છૂટાછેડા લઈ લેજે. છૂટાછેડા મનો રે છૂટાછેડા વાળે લઈ લેજે. શું છે તારે? છૂટાછેડા લઈ લેજે. જો મારી ઘરવાળી છૂટાછેડા લઈ લેજે એમ કીધું મેં તને. શું કીધું? જો ઈ મારી તારી પત્નીને મૂકી દેજે. નથી. એ તારી પત્ની નથી, મારી લવર છે. તું એવું બોલ મને, એવી નથી. તું ઈ બીજી કોક હશે. જો એને તારા ઘરમાં આવીને મળું તો, હે, ખંભે આમ હાથ રાખીને મને આમ બેહી દે મારી યારે, તો જોયા કરીશ ને તું? બોલ, જે જવાબ દે દે, જે જવાબ. અહીંયા એટલે તારી વાટે ઊભો હતો. જો તારો ફોટો, તને ઓળખતો નહોતો, પણ ઓળખું છું. શું કામ? તે દામિની યારે લગ્ન કર્યા ને એટલે. અને એટલે જ અહીંયા ઊભો રહીને તને કહેવા આવ્યો છું કે પ્રેમથી એને છોડી દેજે, નહીં તો આ કપડાં વપડા બધું ફાડી નાખીશ. હોય એમ છાનું મનો રે તું. સમજો? છૂટા છેડા લઈ લેજે, નહીં તો આગ લગાડી દઈશ, આગ. મગજની તું પેલા બોલતા શીખી જા. બોલતા તો આવડતું નથી ને લગ્ન કરીને બેઠો. પણ એ પણ આટલી સારી છોકરી સાથે. તો તારે છે ને અમે ફેરા ફરતા ત્યારે આવવું જોઈએ ને. અરે હું જરાક બહાર શું ગયો, ત્યાં તો લગ્ન થઈ ગયા. જો અહીંયા હોત તો તને લાગે છે કે મંડપમાંથી ખેંચીને તારો ટાંટીઓ ખેંચીને છે ને બહાર કાઢી મૂકત. સમજો? એટલી હિંમત છે મારામાં. એટલે પ્રેમથી હજી સમજાવું છું. આ તો કાંઈ નથી, ખાલી તારી છે ને જરાક સર્વિસ જ કરી છે. હજી તે મારા હાથની સફાઈ તો જોઈ જ નથી. હાથની સફાઈ કરવા બેસીશ ને, હું ઘણા બધાને મારવા બેસું ને પછી મને બંધ થવાની ખબર નથી પડતી, જ્યાં સુધી એને લોહી ન દેખાઈ જાય એનું. ફુવારા ઉડે, ફુવારા. મારી વાત સાંભળો તમે. મારી ઘરવાળીનું નામ છે ને આવી રીતે. તારી ઘરવાળી છે ને, મેં શું કીધું? પપ્પી છે, મારી પપ્પી. અને મારી પપ્પીને તું લઈ જાય એ મારાથી જોવાય ના જોવાય. એટલે મારી પપ્પી મારી પાસે જોતી છે. એટલે તું બેન બનાવી લેજે, રાખડી બાંધ લેજે. હવે રાખડી વાળા તું હું બોલ છો? તને કઈ ભાન છે? મારી આમે ઊંચા અવાજે વાત કરીશ તું? હે, ઊંચા અવાજે વાત કરીશ? આમ જો, અહીંથી છે ને એક પગ વગરનો મોકલીશ હો. પગ ખેંચીને કાઢ નાખી. બસ કરો તમે. જોવો કે આવી રીતે કોઈ રસ્તામાં આવી વાત તો ન કરે. પણ તમે એમ કહો છો ને કે મારી ઘરવાળી રહી તમારી લવર હતી, હે, તો એ એકવાર એના મોઢે કહે ને કે હા એ મારો લવર હતો, તો હું એને સન છોડી દઈશ. બસ. કોઈ કે ગાંડું છે. પણ તો હવે તમે મને કીધું એમ હું એને કહી તો કહી જોજે, કહી જોજે. નકર તું સમજી લેજે કે હું તારી યારે હું કેટલું કરીશ ને ખરાબ, એ તો એ વિચાર્યું પણ નહીં હોય. તું મને જે ઓળખતો નથી હું કોણ છું, સમજો? નીકાળ જા, પૂછ તારી પત્નીને. આદિ નામ છે મારું, આદિ. જા જાને.
શું બનાવું બેટા આજે જમવામાં? જે બનાવવું એ શું થયું? મને કંઈ નહીં. સાચે સાચું બોલો, શું થયું? મમ્મીજી જવા દો ને. એ વાતનો કોઈ મતલબ નથી કે મને શું થયું છે. આપણે કામ કરીએ? કામ કરીએ આપણે? ના, હું કરી લઈશ. પહેલાં હું જે પૂછું ને એનો જવાબ આપો. શું? એ જ કે તમને કંઈક થયું છે. છેલ્લા કેટલાય સમયથી હું જોઉં છું તમને. વિચાર્યું કે કદાચ પતિ પત્નીની અનબન હશે એટલે મારે તમારી બે વચ્ચે ન બોલવું જોઈએ, પણ હવે લાગે છે કે વાત બીજી જ છે. શું થયું છે એ જણાવશો? મને કંઈ નથી થયું. થયું તો તમારા દીકરાને છે. અને મારો પણ આ જ સવાલ છે કે શું થયું છે. મમ્મીજી અચાનક જ બદલી ગયા છે. એમને મારાથી કંઈ વાંધો હોય ને એવું લાગવા લાગ્યું છે. કોઈ વાત ખુલીને નથી કરતા. શું બોલો છો તમે? હા, આદિત્યનો સ્વભાવ છે. એનો મૂડ ક્યારેક ક્યારેક સારો હોય, ક્યારેક ન હોય ને એને ઓછું બોલવા જોઈએ છે. એ તો બધા માણસને હોય ને મમ્મીજી. બધાને એવું હોય કે માણસનો મૂડ ક્યારેક ખરાબ હોય તો એ ન બોલતા હોય, ઓછું બોલતા હોય. પણ આદિત્ય જે વર્તન કરે છે ને એ તો કંઈક અલગ જ છે. કેવું વર્તન? એ મારી સાથે બોલતા નથી. અને ખબર ને એમને મારા પર કંઈ શંકા હોય કે શું. જ્યારે હોય ત્યારે મારો ફોન ચેક કરવાનો, અવનવા સવાલો કરવાના, ક્યારેક બોલવાનું, ક્યારેક નહીં બોલવાનું, ક્યારેક ઝઘડો કરી નાખવાનો. પોતે વિચારોમાં છું કે હું કરી શું રહી છું આ ઘરમાં. શું બોલો છો તમે? હા, અને આટલી બધી વાત થઈ ગઈ ને છેક આજે તમે મને કહો છો? અત્યાર સુધી તમે ક્યાં હતા? અને એ પણ હું પૂછું છું ત્યારે તમને ખબર નથી પડતી કે વાત આવી કંઈક હોય તો તમારે મને જણાવવી જોઈએ. અને રહી વાત આદિત્યની, તો આદિત્ય સરખું નથી બોલતા અને કઈ વાતની તમારી ઉપર શંકા? ખબર નહીં મમ્મીજી, પ્લીઝ. હું આ બધી વાતો કરવા જ નથી ઈચ્છતી. મને પોતાને નથી ખબર કે આવું શું કામ થઈ રહ્યું છે. વાતો નહીં કરીએ ને મીરા વહુ તો વાતો મનમાં ધરભાઈ રહેશે. અને જ્યારે ધરભાઈ ને વાતો અંદરની અંદર રહે ને તો માણસ જીવવાનું ભૂલી જાય. સમજ્યા? માણસને જીવવું હોય ને તો મનને મોકળું કરવું પડે. એ તો ખબર છે કે નહીં? કે એ પણ નથી ખબર તમને? જો કદાચ તમારા અને આદિત્ય વચ્ચે કંઈ પણ તકલીફ હોય, પતિ પત્ની છે, તકલીફ આવે જાય બધું જ થવાનું, પણ એ વાતને તમારે પકડીને નહીં બેસવું પડે. એનું નિરાકરણ લાવવું પડશે. અને તમે આ વાત આજે મેં પૂછી ત્યારે મને કહી. એ પહેલાં ક્યારેય તમે મને આ વાત કરી જ નથી. જો કરી હોત ને તો અત્યાર સુધી તો નિવારણ આવી ગયું હોત. નથી નિવારણ કરવું. મારે એમને કોઈ સવાલ કરવો જ નથી. મમ્મીજી, હું ક્યાંક ખોટી હોય તો જ આવું કરતા હશે ને. સીધો હિસાબ છે કે નિર્દોષ માણસ સાથે કોઈ દગો ન કરી શકે. પણ જો મારી સાથે એ કંઈ ખોટું કરતા હોય, કે મને કંઈ સવાલો પૂછતા હોય, કે મારાથી કંઈ છુપાવતા હોય, તો એનો મતલબ મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ હશે. હું જ ક્યાંક ખોટી હોઈશ. બરાબર છે. ચલો માની લીધું કે તમે ખોટા હશો, તમારાથી કંઈક છુપાવતા હશે, કા તમને નહીં કહેવા માંગતા હોય. પણ પતિ પત્ની એ સંસારનો એક એવો સંબંધ છે કે જે ક્યારેક ગુસ્સે થાય ને તો બીજાએ શાંત રહીને એને સમજવું પડે. અને વાત એવી છે કે કદાચ કોઈ વાત તમારી પોતાની જ પોતાને ડગતી હોય ને તો એ ન કહી શકે એકબીજાને. એ સમજવાની કોશિશ કરવી પડે. જુઓ, મને નથી ખબર કે આદિત્યના મનમાં શું ચાલે છે. મને એ પણ નથી ખબર કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. પણ હા, એટલી જરૂર ખબર છે કે તમારા બંનેવના મનમાં કોઈક વાત છે જે તમને બંનેવને એકબીજાથી દૂર કરી રહી છે. એ સરખી રીતે તમારી સાથે વર્તન નથી કરતો, બોલતો નથી, તમારું માનતો નથી કોઈ વાત. તો એ શું વાત છે ને એ પહેલાં તમે જાણો. એક પત્ની તરીકેની તમારી ફરજ નિભાવો, પછી છે ને એ વાતનું નિરાકરણ આવશે. અને રહી વાત આદિત્યની, તો હું પણ સવાલ તો કરી શકું, કારણ કે એની માં છું. જીવનમાં ક્યારેક ક્યારેક એવા પ્રશ્નો હોય ને કે જેનો હલ પોતાના વ્યક્તિઓથી ન નીકળે તો બીજાઓએ પણ કાઢવો પડે. આમ અત્યારે તમારા સંબંધની વચ્ચે મારે આવવું પડશે. હા, તમે પૂછી લેશો એમને એકવાર. હું ઈચ્છતી નહોતી કે આ વાત તમને કરું, પણ છતાં પણ મન છે ને મૂંઝાયા કરતું હતું. મૂંઝાય બેટા, મન મૂંઝાય જ. કારણ કે ઘણી બધી વાત તો મનમાં જ્યારે એકસાથે ઘર કરી જાય ને ત્યારે મન મૂંઝાય. પણ ઉપાધિ નહીં કરતા, કંઈક રસ્તો નીકળશે.
હા અત્યારે અહીંયા કેમ? તમે તો ઓફિસે ગયા હતા ને પાછા કઈ ભૂલી ગયા? હા હું તો મતલબ આપણા લગ્ન પહેલાં ભૂલી ગયો તો એક વાત પૂછવાની. શું? અને એ પૂછવા માટે તમે ઓફિસથી પાછા આવ્યા? શું તમે પણ? હા મને એક વાતનો જવાબ આપતો. શું? લગ્ન પહેલાં તારે કેટલા જણા હારે લફડા હતા? શું બોલો છો? આસુ જ બોલું છું. અચાનક કેમ આવી વાત કરો છો તમે? અરે અત્યારે હમણાં જ તારો લવર મળ્યો. મારો લવર? હા અને તે મારી હારે વિશ્વાસઘાત કર્યો. મેં કોઈની સાથે વિશ્વાસઘાત નથી કર્યો. ગુંડા જેવો છે. અને કોની વાત કરો છો તમે? હું આદિની વાત કરું છું. આદિ? હા જો તમને છે ને કંઈક ભૂલ થાય છે સમજવામાં મિસ્ટેક એવી રીતે કોઈ માણા એવી રીતે રસ્તા ઉપર ઊભા રાખીને એવી રીતે વાત જ ન કરે. પણ એને શું વાત કરી મને શું ખબર? અને એ ખોટો છે, મારે એની સાથે કંઈ નહોતું. ખોટો છે એમ? એ ખોટો હોય તો આવી રીતે મને ધમકી મારે જ નહીં ને. તને ખબર છે મને હું કીધું એને છોડી દેજે ને એવું બધું કીધું. તો તમારે સામે કહી દેવાય ને કે મને દામિની ઉપર વિશ્વાસ છે. તો તમે કઈ વાત જ ન કરી, તમે એની વાત સાચી માનીને અહીંયા મારી સાથે ઝઘડો કરવા આવી ગયા. હું બધુંય બોલ્યો પણ છતાં પણ મારા ગમે એવા શબ્દો પડે ને એની કરતાં ભારે એના શબ્દો હતા. અને એ વ્યક્તિ ખોટો નથી અને એ હાવ ગુંડા જેવો છે તે એની હારે લફરું કર્યું તું. હે અશોક શું કરો છો? છોડો. હળો વાળી તારે મારી હારે લગ્ન જ નહોતા કરવા, તારે લફરું હતું તો. મેં કહ્યું ને કે મારે કોઈની સાથે અફેર નહોતું. અને બોલવામાં થોડીક મર્યાદા રાખો. શું લફડું બોલો છો? સોસાયટીમાં બધાની વચ્ચે તમે મારી સાથે આવી રીતે વાત કરશો? હવે તો વાત બધે સમજો હગાવાલામાં બધે જાય. અને તું તારે તમતાર જાવું હોય ને તો સ્વીટ છે જા. ક્યાં જાઉં? આદિ પાસે. તમને આવી રીતે પારકાની વાતનો વિશ્વાસ છે અને મારી વાતનો વિશ્વાસ નથી. હું તમારી પત્ની છું, તમારે મારી વાત સાચી માનવી જોઈએ. કદાચ એવું પણ બન્યું હોય લગ્ન પહેલા તારે એની હારે હશે પણ એ બિચારો કાંક વાકમાં આવ્યો હશે એટલે એને છોડી દીધો ને મારી હારે લગ્ન કરી લીધા. હા એવું હોય તો મેં તમને કહી દીધું હોય ને. અને તમે જતા ને જે મને કહેતા હતા કે મને તારા પાસ્ટથી કાંઈ લેવા દેવા નથી અને હવે આ વાતનો ઇશ્યુ કરો છો. આવી વાત છે ને કોઈ છોકરી સામેથી નો કે. હા કે કોઈ ખાસી છોકરી હોય ને ઈ કે, બાકી તારી જેવી તો છોકરી નો જ કે. પણ એ ખોટું બોલી રહ્યો છે. ખોટું બોલી રહ્યો છે. તને ખબર છે એને મારો કાખલો પકડ્યો મને માર્યો. અને તમે અત્યારે જે મારી સાથે કરો છો એનું શું? એનું શું? એની વાત સાચી માનીને તમે અત્યારે મારા પર હાથ ઉપાડો છો. તમને શું ખબર કે એ સાચું જ બોલે છે? હાસુ જ બોલે છે. મને એની આંખોમાં તારા નામનો પ્રેમ દેખાતો હતો. એ તો એમ કહેતો તમે મારા પપ્પી લઈ ગયા, મારી પપ્પી લઈ ગયા છો. પપ્પી તારું નામ પપ્પી પાડ્યું છે એને. એ ખોટું બોલી રહ્યો છે અને આનાથી વધારે મારી પાસે કોઈ પુરાવા નથી ને કોઈ સાબિતી નથી. હવે તો નો જ હોય ને સાબિતી, એની પાસે બધી સાબિતી છે. અશોક સમજવાની કોશિશ કરો, એ ખોટું બોલે છે. હું તમને આ વાત કેવી રીતે સમજાવું? અને હું એ ના નથી પાડતી કે એને નથી ઓળખતી, હું એને ઓળખું છું. જો એને જે કહ્યું ને એ બધી વાત ખોટી છે. ખોટી ન હોય, સમજી તું? આવી વાત કોઈ સામેથી એની બદનામી થાય ને એવું કરે જ નહીં. અને આ સમય જ એવો છે હાસીન. લગ્ન પહેલા જૂનું લફરું હોય ને એ પછી બહાર આવે. કદાચ માની લો કે મારે એની સાથે અફેર હતું પણ તો શું? હવે તો મારા લગ્ન તમારી સાથે થઈ ગયા છે. મારે યારે લગ્ન થઈ ગયા છે એ વાત હાચી, પણ આ વિશ્વાસઘાત કર્યો છે ને તે મારે યારે. શેનો વિશ્વાસઘાત? મારે એની સાથે કંઈ નથી અને કદાચ હોય ને તો એ ભૂતકાળની વાત છે. અત્યારે હું કદાચ વાકમાં હોઉં, મારે એની સાથે અત્યારે અફેર હોય ને તો તમે મારી સાથે આવું વર્તન કરી શકો. પણ હવે તો એવું કંઈ નથી ને. હવે નથી પણ પહેલા હતું ને અત્યારે ઈ તારી વાયા પડ્યો છે અને હાવ ગુંડા જેવો છે માણા, હારો નથી. તો બસ તો સમજી જાઓ ને, તમે જ બોલો છો કે ગુંડા જેવો છે અને છતાંય તમને એની વાત સાચી લાગે છે. તે ગુંડા જેવાને જ પકડ્યો છે. હે હજે તા એક લફરું બહાર આવ્યું છે પણ આનથી તો આમ થોડીક ડર લાગે ને એવું છે. હવે આ વાત મને છે ને સમજાઈ ગઈ છે બધી. હવે અશોક, હું એને પ્રેમ કરતી હોત તો એની સાથે લગ્ન કરું ને તમારી સાથે શું કામ કરું? હું કામ તને મતલબમાં તારા ઘરેથી ના પાડવાના હોય અથવા તો તું કાંઈક ભૂલમાં આવી ગયું હોય એટલે છોડી દીધો હોય, એવું બધું હોય ને. જો તમે શાંત થઈ જાઓ ને શાંતિથી મારી વાત સમજો. હવે હું શાંત નથી થવાનો, મારી વાત યાદ રાખજે. હવે હું શાંત જરી કઈ નથી થવાનો. હવે થોડાક દિવસમાં આપણા છૂટાછેડા થાય ને તો જ. હા તો તું હા તમે પારકાની વાતમાં આવીને મારી સાથે છૂટાછેડા લેશો? હા લઈશ. અને પછી તમને ખબર પડી કે એ ખોટો હતો અને હું સાચી હતી તો? એવું થાય જ નહીં, કારણ કે એ હાસો વ્યક્તિ હતો. બાકી તો સારું સમજો કહેવાય. કોઈ વ્યક્તિ એકવાર તમને મળ્યું ને તમે એની વાત સાચી માની લીધી. અને હું એટલા સમયથી તમારી સાથે રહું છું પણ હું ખોટી. તું ખોટી છો હવે મારી નજરમાં. અશોક,
તું આવી ગયો? તારી સાથે મારે વાત કરવી છે. હા, બોલો ને. બસ હવે છે ને આ નાના છોકરા વેડા રવા દે. આવો એક છે ને આંખનો પટ્ટો બનાવી દો, એટલે ઊંઘ મને નિરાતે આવે ને મારી ઘરવાળીનું મોઢું ન જોવું પડે. અચ્છા, તારે તારી ઘરવાળીનું મોઢું નથી જોવું, તારે એની હારે વાત નથી કરવી. આદિત્ય, તે માંડ્યું છે શું એ કે ને મને? ફરિયાદ કરીએ ને? એને કોઈ ફરિયાદ નથી કરી. કરી જોવાય. બસ તને તો એમ જ લાગે છે ને કે મીરા વહુ માત્ર ને માત્ર ફરિયાદ જ કરે છે, પણ એને કોઈ ફરિયાદ નથી કરી. તને ખબર છે એ બિચારી તો મૂંઝાઈને જીવી રહી છે. મને કહે છે કે મમ્મીજી મારો શું વાંક છે, મેં એવી શું ભૂલ કરી છે? હું પૂછું ને તો પણ જવાબ નથી આપતી. મારે સમ દેવા પડે ને ત્યારે મને કહે છે. બિચારી, તો તમે નહીં કહ્યું હોય કે ભૂલ મારી જ છે? તમે પરાણે મારા લગ્ન કરાવે એની સાથે, મને નહોતી ગમતી છતાંય તે તમે હા પડાવરાવી. હું તમને ત્યારે પણ કહેતો હતો કે મને ઓલી દામિની ગમે છે, એની સાથે લગ્ન કરવા છે, પણ તમે તમારું સપનું જ તોડી નાખ્યું. તું શું બોલે છે એનું ભાન છે તને? બરાબર રીતે ભાન છે. હજી હું જીવતો હતો પણ હવે હું તૂટી ગયો છું. ખબર કેમ? કારણ કે દામિનીના લગ્ન થઈ ગયા, અને એ લગ્ન થઈ ગયા ને મને બહુ આઘાત લાગ્યો છે એ વાતનો. અને મારાથી એ બધું જોવાતું નથી. મને એમ હતું કે એ કુંવારી રહીને તો આની સાથે હું ગમે ત્યારે છૂટાછેડા લઈ. આદિત્ય, તારા લગ્ન મીરા સાથે થઈ ગયા છે અને હવે એ દામિનીને ભૂલી જા. તે મારી મરજીથી લગ્ન કર્યા છે એ વાતનો દોષ તું દર વખતે મારા માથે ન નાખ. તો કોના માથે નાખું? સમજી લો, તમે ભૂલ કરી જ તમે. મેં શું ભૂલ કરી આની અંદર? અને હજી આનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે, તૈયારી રાખજો. એ તો દેખાય જ છે મને. હા હા, મને દેખાય જ છે કે મારો દીકરો છે ને આનું પરિણામ બહુ સારું નહીં લાવે. પણ સાંભળ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે. તું મીરા સાથે અન્યાય કરી રહ્યો છે એ તને ભાન છે? અન્યાય તો મારી સાથે આવડો મોટો થયો એનું કોઈને ભાન છે? જો આદિત્ય, દામિની તારા નસીબમાં નહોતી એટલે એના લગ્ન તારી સાથે ન થયા. હવે તારી પત્ની મીરા છે, એની સાથે તારે આખું જીવન કાઢવાનું છે, તો એ છોકરીને દુઃખી શું કામ કરે છે બેટા? એમ ન નીકળે. ચાલો માની લો કે હું તમારો દીકરો છું અને હું અહીંથી વયો જાઉં ને મારી જગ્યાએ કોઈ બીજો દીકરો અહીંયા આવી જાય તો તમે આદિત્ય માનીને રાખશો? આદિ તું કેવા સવાલ જવાબ કરે? ક્યાં અઘરું પડે ને. એવી રીતના જેને મેં મારી પત્ની માની હોય એને તમે અદલા બદલી કરી નાખો તો કેવી રીતના માની લો કે આ મારી પત્ની જ છે? લગ્ન થઈ ગયાનો મતલબ હું નથી માનતો કે વાહ મારી પત્ની જ કહેવાય. અરે જ્યાં મારું મન માની ગયું છે, જેની સાથે હું ખુશ હતો, જેની સાથે હું રહેવા માંગતો હતો, એ જ મારી પત્ની સાચી. અચ્છા, એને પણ તો બીજે લગ્ન કરી લીધા ને? બોલ, બહુ સાચો પ્રેમ હતો ને? કરી લીધા ને એને બીજે લગ્ન? લગ્ન નહીં રહેવા દો એના. શું બોલે છે? તોડાવી નાખીશ. અને મેં શરૂઆત કરી દીધી છે. આદિ, એવું કોઈનું ઘર તોડવાથી આપણને શું મળે? હા, કંઈ મળી જશે? મળી જશે. દામિની, મારી પાછી દામિની મળી જશે મને. દામિની મારી જ છે ને મારી જ રહેશે. આદિ, આ તારી ખોટી જીત છે. તું મારી વાત માન બેટા. દામિની, હું દામિનીને નહીં ભૂલી શકું. તમે ગમે તે કરી લો પણ દામિનીને હું નહીં ભૂલી શકું. પ્રેમ છે મારો, પ્રેમ. પહેલી વાર થયેલો પ્રેમ. હા, તારો પ્રેમ, તારી લાગણી બધું જ સમજાય છે મને, પણ સાંભળ, એ બધું છે ને ખોટું થઈ રહ્યું છે. અહીંયા મીરા વહુ તારી રાહ જોવે છે, તારી સાથે વાત કરવા માટે તરસે છે, અને તું છે કે એને કોઈ જવાબ નથી આપતો. જો મારી મરજીથી તે લગ્ન કર્યા, પણ મેં બળજબરી તને મંડપમાં નહોતો બેસાડ્યો, એટલે તું એવો દોષ ના દેતો મને કે તમારી લીધે આ બધું થયું છે. મેં ધડકન 25 વાર જોઈ છે અને કિરણ 50 વાર. સમજી લો કે હું એ બધા પાત્રોમાં છે ને ભળી ગયેલો છું, અને એ બધી સ્ટોરી મારી સાથે થયેલી છે. બચારા ધડકનમાં સુનિલ શેટ્ટીની પ્રેમિકા સાથે પેલો અક્ષય કુમાર પરણી ગયો હતો, અને કિરણમાં બચારો શાહરુખ ખાન હેરાન થઈને હેરાન થઈ ગયો. સમજ્યા તમે? એ મૂવી છે, ફિલ્મ છે, આ રિયાલિટી છે, ખબર નથી પડતી તને? મારી સાથે એવું થયું છે. હું જીવતો છું તો પણ જીવી નથી રહ્યો. દામિની. આદિ, તું ભૂલી જા દામિનીને, મીરાને અપનાવી લે બેટા. જો મારી વાત માન, એમાં તારી ભલાઈ છે.
દામિની સામેથી મારી આ પાસે આવશે તો અપનાવી લેશો ને તમે? આવશે તો ને. તૈયારી રાખો, ફૂલડા બનાવો એના સ્વાગત માટે. દામિની. હા, આપણે હારામાં હારો વકીલ હોય અને જલ્દીમાં જલ્દી છૂટાછેડા થાય ને એવો વકીલ ગોતી દે. અરે કરી નાખવા છે એ તારે શું પંચાયત? મેં તારા ઘણા કામ કર્યા જ છે ને. હા, મૂકું છું. અશોક કેમ સમજતા નથી? તું સાનું મને રે, મને સમજાવતી નહીં. કેમ જીદ લઈને બેઠા છો તમે? જીદ લઈને ન બેહું તો હે? ઓલો ન્યા જીદ લઈને બેઠો છે, હું અહીંયા જીદ લઈને બેઠું છું, એટલે તું કાંક જીદ લઈ લે અને આ ઘરમાંથી બહાર જા. હું આ ઘરમાંથી ક્યાંય નથી જવાની. ક્યાંય નથી જવાનું એટલે આખી જિંદગી મારું લોહી જ પીવું છે તારે? હે, આજે એક બહાર પડ્યો છે, હજી કેટલાય બહાર પડ્યા કોને ખબર? તમે સમજતા કેમ નથી? હું એવું તો શું કરું કે તમને મારી વાતનો વિશ્વાસ આવી જાય? હું કરું એમ બીજી વાર જન્મ લેવો પડે, અને એ જન્મમાં છે ને કોઈ યારે ચાલુ નહીં થવાનું, બરોબર? એમણામ મારી યારે તું લગ્ન કર તો વિશ્વાસ આવે. હવે બોલ. જો અશોક, હા, હું કઈ ભગવાન નથી કે તમને એવી રીતે સાબિતી આપી શકું. તમારે મારી વાત માનવી પડશે. નથી છે અત્યાર સુધી તારી વાત માની, પણ આમ જો આમાં કેમ આપણે ફૂગો ફૂલવીએ મોટો થતો જાય હે? મેં કીધું વાહ ભાઈ વાહ, આ તો મોટું બલૂન બની ગયું, પણ એવો ઉડ્યો ને હે તે સોતરા ઉડી ગયા. હું સવારની તમને સમજાવું છું. તમે જ્યારથી એને મળીને આવ્યા છો ને ત્યારની હું એકની એક વાત કરું છું ને તમને સમજાવું છું કે હું સાચી છું ને એ ખોટો છે. એ હાસો છે, તું ખોટી છે. એને ભલે તને પ્રેમ કર્યો હોય, બરોબર, પણ એ વ્યક્તિ મને આમ ગમ્યો કે હાસું તો કહી દીધું જે હતું એ. નકર આવી રીતે રસ્તા ઉપર ઝઘડો કોણ કરે? કોઈ અત્યારે કોઈ પાસે ટાઈમ છે હે? ખોટા વ્યક્તિ હોય ને આવી રીતે ઝઘડો કરે. આપણી પાસે પમદી લગ્નમાં જવાનો ટાઈમ નહોતો, ખબર છે ને કે નથી ખબર? કારણ કે બે લગ્ન હારે ભેગા થઈ ગયા. જો આવો ટાઈમ ન મળતો, ઝઘડો કરવાનો ટાઈમ તો કોઈની પાસે છે જ નહીં. એવું તો તમને એને શું કહી દીધું છે ને કે તમને એની વાત એટલી સાચી લાગે છે? પપ્પી, આ પપ્પી શબ્દ એને કીધો ને એ મારા મગજમાં ઘૂસી ગયો છે. અશોક, હા, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારી મારી પાસે એવી કોઈ સાબિતી નથી કે જે હું તમને આપી શકું ને તમને સમજાવી શકું. પણ એક વાત પાકી છે હું કે એ ખોટો છે ને હું સાચી છું. ના એમ જો મારી વાત સાંભળ. હમણાં ફોન ચાલુ હતો ને, બરોબર, કાગળ આવે ને એની ઉપર તું સાઈન કરી દેજે એટલે બધાયના રસ્તા બધાય કરી લે. હું સાઈન નહીં કરું કારણ કે હું સાચી છું. સાઈન તારે કરવી પડશે. હું કહું સાઈન તો કરવી જ પડશે. જો એણે તમને જે વાત કરી છે ને એ ખોટી છે. એણે તમને જે કહ્યું છે ને એ બધી જ વાત ખોટી છે. એમાંથી કંઈ પણ સાચું નથી. અને હવે મને એ નથી સમજાતું કે આવું બધું શું કામ કરે છે. તું ત્યાં છે ને આ મારી યારે હગાઈ કરી પછી ઇમોશનલ બ્લેકમેલ કર્યો. હું તો તે રોવા મળતો તારા શબ્દો સાંભળીને કે મને કેવી સારી છોકરી મળે છે. મારી ઉંમર આવડી, તું નાની હે, તોય છેલ્લે તો હતું એ બહાર આવી જ ગયું. કંઈ બહાર નથી આવી. તે મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો અને પછી પેલો આદિ મીણબત્તી લઈને આવ્યો, નંજવાળું કર્યું અને મને બધું હાસું સમજાવ્યું. તમારા જીવનમાં એ અંધારું કરે છે પણ તમને અત્યારે સાચું નહીં લાગે. પણ જોજો હશો જે દી હકીકત સામે આવશે ને ત્યારે તમને ખબર પડશે ને ત્યારે પછતાવા સિવાય કાંઈ નહીં વધે. હવે હકીકત હું બહાર આવશે એ તને કહું હે? એ એના મોઢે એમ કહે કે એ તો મને નાશ પાડતી હતી. હા, પણ પછી મેં એને રોવા માંડ્યો ને કગળવા માંડ્યો ને પછી મને પ્રેમ કરવા માંડી. મેં કોઈને પ્રેમ નથી કર્યો અને મારામાં એટલી હિંમત છે કે જો હું કોઈને પ્રેમ કરું ને તો એની સાથે લગ્ન કરવાની તાકાત ધરાવું છું. ના હવે તું આ બધા નાટક બંધ કરી દે. અને હવે થોડાક દિવસની અંદર છે ને અહીંયા તમ તારા આ તું કહેતી હોય ને તો કલર બદલાઈ નાખું, બાકી તને જ બદલવાનું થાય જ છે. હવે આખી જિંદગી કદાચ મારે કુંવારો રહેવો પડે ને તોય હું રહી. સારું, હવે આનાથી વિશેષ તો હું તમને શું કહી શકું? કંઈ વાંધો નહીં. તમે જો નક્કી કરી જ લીધું હોય ને તો એ જ સહી. પણ આની પહેલાં છે ને તમે એકવાર પપ્પાની સાથે વાત કરી લો. તમે તો નક્કી કરી લીધું છે પણ પપ્પા એને કોણ કહેશે? મારે છે ને નથી વાત કરવી હો, મારે નથી વાત કરવી કોઈ હારે. તું જાણ, પપ્પા જાણે, આદિ જાણે, મારે છે ને આમાં ઘૂસમાં હલવાઈ ગયો છું ને હવે બહાર નીકળવું છે, સમજે તું? બાકી આવું છે ને કોઈ હારે ન કરે. આમાં અડધા દવા પી જાય. હવે સમજાણું કે આ છોકરી દવા હું કામ પી જાય છે. આવો વિશ્વાસઘાત મળે તો શું કરે હે? પણ મને એટલી ભાન છે કે આત્મહત્યા એ રસ્તો નથી. પણ જોજે હું છે ને તું છૂટાછેડા આપી દે ને તારી કરતાં સારી છોકરી લાવું. તું ખાલી જોતી જા.
આદિ આદિ જો ને ફોનમાં કઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, કોઈનો અવાજ જ નથી આવતો ફોન આવે ત્યારે. તો મૂકી દેવાય ફોનને સાઈડમાં. પણ મમ્મીનો કે કોઈનો ફોન આવે તો વાત નથી થતી. તો સારું ને, પણ ત્યાં જઈને મળી આવજા, થોડાક દિવસ ત્યાં રોકાઈ લે ને, નિરાતે પેટ ભરીને વાતો કરીને 2-3 વર્ષે આવજે. શું કામ આવું બોલો છો વાત નથી થતી એટલે. આદિ? તમે ફોનની વાતને ડાયરેક્ટ પર્સનલ લાઈફ પર શું કામ લઈ જાઓ છો? અરે અને ત્યાં જઈને શું કામ રોકાવ? ઘર તો આ છે ને મારું. સારી વાત કરીને કે બાને તારા મમ્મી સાથે તું રહી શકીશ, કેટલાય સમયથી તું અહીંયા આવી ગઈ છે, તને નહીં ગમતું, એમને નહીં ગમતું હોય તો તમે ત્યાં જાઓ તો ગમી જાય ને. આદિ, મને એ નથી ખબર પડતી કે મેં કર્યું છે શું. મેં એવી તો શું ભૂલ કરી છે કે તમે એની સજા મને રોજ આપો છો? લગ્ન, શું? આપણા લગ્ન ખોટી જગ્યાએ થઈ ગયા બેયના. નથી તું મને સમજીએ કે નથી સમજવામાં હું. બાકી શું મૂક્યું છે? તમે જેમ રાખો છો એમ રહું છું. કેટલાય સમયથી તમે આડોડાઈ કરો છો. નથી મારી સાથે વાત કરતા, નથી મને બોલાવતા, વગર કારણે તમે ઘરે પણ નથી આવતા, તો પણ હું તમને કંઈ નથી કહેતી. તો હવે આનાથી વધારે હું શું કરું? એ વાત પણ સાચી. આનાથી વધારે તારથી કંઈ નહીં થાય. એક કામ કર, તું હમણાં રોકાવા જ જતી રહે, એટલે મારે જે કરવાનું છે ને એ હું કરી નાખું. જેમ કે કંઈ નહીં. તને ખબર છે ને, મને પ્રેમ થયો છે, પ્રેમ. કોની સાથે? કોલેજમાં મારી સાથે ભણતી હતી, દામિની. શું? દામિની. તમે કોઈ સાથે રિલેશનમાં છો? પણ એના લગ્ન થઈ ગયા છે. હા, એટલે જ કહું છું ને, તમારા લગ્ન થઈ ગયા છે તો તમે કોઈ સાથે રિલેશનમાં કેવી રીતે આવી શકો? એક વ્યક્તિ છે તમારી પાસે પોતાનું. પણ એના લગ્ન થઈ ગયા છે. આદિ, હું સમજી નથી રહી. આમ કહો છો કે તમે કોઈને પસંદ કરો છો, તમારી લાઈફમાં કોઈ છે, અને બીજી બાજુ એમ કહો છો કે એના લગ્ન થઈ ગયા છે. તારી સાથે લગ્ન થયા ને એ ખોટું થયું છે. મારે એની સાથે લગ્ન કરવાના હતા, અને આ બધું છે ને મમ્મીએ કરાવ્યું છે. ખોટું થયું છે. ખોટું કોની સાથે થયું છે એ કોને ખબર? મારી સાથે. મેં તો પહેલાં જ ના પાડી હતી. મને તું ગમતી નહોતી, તેમ છતાંય મમ્મીએ પરાણે લગ્ન કરાવડાવ્યા. મેં કરી લીધા. મમ્મી ખોટા તમારા. હમ તમારા મમ્મીએ ખોટું કર્યું મારી સાથે. હમ એના દીકરાને હું પસંદ જ નહોતી તો આ બધું કરવાની જરૂર ક્યાં હતી? સાચી હું ક્યાં સામેથી તમારા ઘરે આવી જતી હતી? હવે આવી ગઈ છું એટલે તને રાખું જ છું. તો પછી આ સંભળાવવાની પણ કોઈ જરૂર નથી. તમને ખબર નથી કે મારા દિલ ઉપર અત્યારે શું વીતી રહી છે? મારો પતિ અફેરમાં છે કોઈ બીજી છોકરી સાથે, અને હું અહીંયા બેઠી બેઠી આ બધી વાતો સાંભળી રહી છું, ઓડિયન્સ બનીને. દુઃખ લાગે ને, હું આ દુઃખ સાથે જ જીવું છું. વિચાર કર, બે ઘડી તને એને ખાલી તમે પસંદ છો? કદાચ હા. કદાચનો આ દુનિયામાં કોઈ જવાબ નથી હોતો. પરાણે લગ્ન કર્યા છે મોટી ઉંમરવાળા હારે, એ લલ્લુ ઘરવાળો એનો. પણ વાંધો નથી. હું તને શું કહું, કદાચ દામિની માની જાય અને મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય તો તું એને અપનાવી લઈશ ને? હું તને કંઈ જવા નહીં દઉં. આ શું વાત કરો છો તમે? શું બોલો છો? તમને એનું ભાન પણ છે? વાંધો શું છે? આદિ, હું કોઈ પુરુષને આ ઘરમાં લઈ આવીશ તો બે ચાપટ મારીને તને બેને કાઢી મૂકું. તો એમ એ તમને તો કહ્યું તારે હોય છે તો? લફરું કોઈ યાર? તારે જવું જ કોઈ યાર? શું બોલો છો તમે આદિત્યા? મારે કોઈ સાથે કોઈ લફડું નથી અને મને કોઈ શોખ નથી. તો પછી હું એમ કહું છું કે કદાચ એ અહીંયા આવે અને બીજા લગ્ન હું કરું તો વાંધો, હું તને કામમાં સથવારો રહેશે, મને મારી પત્ની તમે મારી સોતન લઈ આવવાની વાત કરો છો. ઘરકામ કરવા માટે પર્ટિક્યુલર નોકરાણી નહીં કે જે મને મદદ કરશે. એ મને કામમાં મદદ કરશે ને તો મારા જીવનમાં અડધો ભાગ છે એનો, મારા પતિમાં અડધો ભાગ પડાવશે. અને હું તમને હા પાડું કે હા વાંધો નહીં, લઈ આવો. સાચી વાત. તું હાથ તો નહીં પાડે ને? તો વિચારવું પડશે ને કે મારે શું કરવું. ને આપણા બંને વચ્ચે આવું જ ચાલશે આખી જિંદગી. તૈયારી રાખજે, પછી કહેતી નહીં કે મેં કીધું નહોતું. સમજી તું? તૈયારી રાખીશ.
બીજું કંઈ? દામિની. પપ્પા લે દામિની તું અરે થેલો કે તારો કેમ થેલા વગર આવી રોકાવાનું છે હો તારે તને ખબર છે ને તારો બાપ એકલો છે પપ્પા જે રીતે ઘરે વાત ચાલે છે ને એ પ્રમાણે તો હંમેશા માટે મારે અહીંયા જ આવવું પડશે. વાત કરે છે તું તું તારા બાપનું ટેન્શન હું કેમ વધારે છે પણ જો મને એટલી ખબર છે કે મારી દીકરીના સંસ્કાર એની આવડત એની સમજણ એ કોઈ વસ્તુ એવી ન થવા દે કે જેને એ માટે એને અહીંયા આવવું પડે એના બાપને કરે. કેમ છે તમારી તબિયત? મારી તબિયતને લીલા લહેર છે પણ તું આવી વાત કરીને તો મારી તબિયત વધારે બગડી જાય હો એટલે હું છે એ બધી મને ચોખ્ખી વાત કહે. પપ્પા મારી અને અશોક વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. તારી અને અશોક વચ્ચે અરે જો નાની મોટી વાતમાં શું ઝઘડા થતા જ હોય. હું અને તારી મમ્મી તો હાલતા બાંધતા સમજા સવારે એવા બાંધ્યું ને તે કોકને તો એમ જ થાય કે હવે છે ને નરેશભાઈ ઘરે આવશે જ નહીં સમજ્યા અને આ એની મમ્મી છે ને આ હિરલ એને બોલાવશે જ નહીં એટલે બે એવા અમે બાંધતા કોકને એમ જ લાગે બે છૂટાછેડા જ લઈ લે છે પણ જો પાછા હતા એવા ને એવા એટલે એમ જ જિંદગી જાતી હોય અને જો ઝઘડો ન હોય ને પતિ પત્નીના જીવનમાં તો હું કહું એ જીવન જ ન કહેવાય ને. પણ ઝઘડો જે રીતે થઈ રહ્યો છે ને એ કોઈ ત્રીજા વ્યક્તિના લીધે થાય છે. અમારા બંનેની વાત હોત તો સમજેત. અરે પણ જો ત્રીજા વ્યક્તિના લીધે પતિ પત્નીમાં તો જ ઝઘડો થાય જો સમજણનો અભાવ હોય ને તો ભલે ત્રીજો વ્યક્તિને જેમ કેવું એમ કે આપણે શું કામ એની વાત માનવી જોઈએ. સમજણના અભાવના હિસાબે જ ઝઘડા થાય છે ત્રીજા વ્યક્તિના હિસાબે. તમે બે સમજદાર છો તો પછી ઝઘડા થવાનું કારણ શું એમ? પપ્પા તમને પેલો આદિ યાદ છે આદિ? જેના લીધે તમારે મારી કોલેજમાં આવવું પડ્યું હતું? હા હા ઓલો આવારા હતો એ હા લંપટ એક નંબરનો નારાયક હા એ જ આદિ. તમને ખબર છે ને કોલેજમાં એ મને હેરાન કરતો હતો. એને એકવાર પ્રપોઝ પણ કર્યું હતું અને મેં એને ના પાડી દીધી હતી. ત્યાર પછી એને મને ઘણીવાર હેરાન કરી છે. એકવાર તો કમ્પ્લેન કરવા માટે તમે કોલેજે આવ્યા હતા. અરે હા એને તો મેં કોલેજના મેદાનમાં બે લાફા હતા ને જીકી દીધા બધાની વચ્ચે. એણે હજુ એ છે ને મને હેરાન કરવાનું મૂક્યું નથી. જીવવાનું હરામ કરી નાખ્યું છે. એણે હજી તારો પીછો નહીં મૂક્યો ને? અરે એને તો લગ્ન નહીં થઈ ગયું હોય હવે તો? એ કાંઈ મને નથી ખબર પણ મને એટલી ખબર છે એ અશોકને મળ્યો હતો અને એને ખોટી ખોટી વાતો કરી છે કે મારે અને એને અફેર હતું, એની ગર્લફ્રેન્ડ છું. અને અશોક એમની વાતમાં આવી ગયા છે. મારી એક પણ વાત સમજવા કે જાણવા તૈયાર નથી. એક પણ વાત મારી માનતા નથી અને છૂટાછેડા લેવાની વાત કરે છે. છૂટાછેડા લેવા બધી વાત પગી ગઈ છે. અરે આદિ તો માનો નાલાયક છે એની ધંધા જ આવા છે બીજાને હેરાન કરવા એ જ એના ધંધા છે. પણ આ અશોક એ તો એક સમજદાર વ્યક્તિ છે તો એને એના વાતમાં હું કામ આવી જવું જોઈએ? તો આમાં હું તો કહું અશોકનો જ વાક કહેવાય. અશોક કુમારે કંઈ બીજા કોઈક કહે એટલે એમ હું વાત માની લેવાની હોય? પણ પપ્પા આ બધામાં હેરાન તો હું થઈ રહી છું ને. વાક વગરની સજા તો મને મળી રહી છે ને. હા અશોકને છે ને તારી પર વિશ્વાસ કરવો જોઈએ. હવે કોઈક આવીને ત્રીજો વ્યક્તિ એમ કહે તમારી પત્ની આમ છે ને તમારી પત્ની તેમ છે તો હું આપણે વાત માની લેવાની હોય? ન જ માનવાની હોય પણ એમને માની લીધી છે. ગુસ્સો તો એમના ઉપર મને આવે છે પણ શું કરું, મારી પાસે કોઈ સાબિતી નથી. પપ્પા તમે પ્લીઝ અશોકને મળો ને સમજાવો ને. નહીં હું એને સમજાવી. અરે આમ જો હવે કોઈ પણ વ્યક્તિ હોય પુરુષ હોય ને એને એમ કોઈક ત્રીજો વ્યક્તિ એમ કહે કે તમારી પત્ની આમ છે ને તેમ છે એટલે પુરુષને ન જ ગમે અને એનો તો છે ને અંદરથી હળગતો જ હોય. પણ આવું ન કરવું જોઈએ. હું છે ને અશોકને કહે અને એને ખીજાય હોતે ને ભલે મારો જમાઈ રહ્યો પણ આવી રીતે જો બીજાની વાતમાં આવીને જો એને ઘરની વચ્ચે જો ઝઘડા થતા હોય ને તો એવું તો એને ક્યારેય ન કરવું જોઈએ. અરે કાલ સવારે તો એ આજ એમ કહે છે કે તમારી પત્નીને મારે એમ હતું અને કાલ સવારે એ ઘરમાં હોતે ને ટાટીએ નાખશે. ઘરમાં હું કબજો જમાવી લે હું એને આવવા દેવાનો? હું તો સમજુ છું પણ એમને કોણ સમજાવે? અને સાચું કહું ને તો હું તો કંટાળી ગઈ છું બધાને સમજાવીને. સવાર સાંજ એમની સાથે એક જ વાત કરવાની કે હું સાચી છું ને એ ખોટો છે. એ એકવાર શું મળ્યું એમાં તો એને એની વાત સાચી લાગવા જો મારી વાત સાંભળ
એને અશોક કુમારને જે કહેવું હોય એ કહે, પણ તું તારો મગજ ખરાબ નહીં કરતી, સમજ્યા? તું જો સામે બોલીને તો છે ને આ વાત છે ને બગડી જાય. કારણ કે એક તો અશોક કુમારના મગજમાં એક ભૂસું ઘરાઈ ગયું છે, અને એમાંય તું સામે બોલી એટલે એને જેવું જોતું હતું ને એવું મળી જાય. એટલે આપણે સામે કાંઈ નહીં બોલવાનું. હું છે ને અશોક કુમારને મળી લઈ અને બધી વાત કરીશ કે બીજાની વાતમાં આવીને આપણે આપણા ઘર ન ભાંગવાના હોય. સારું. જા, તું આવીશો ને તો હવે રસોડામાં કંઈક ચા પાણી મૂક અને આ વાત ભૂલી જા. હા, કાંઈ વાંધો નહીં. અને જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં વાહે જવાનું, બરોબર? હા, કંટાળી ગયો છું. હા, હાટે મૂકું છું. અશોક કુમાર, આ બધી વાત હું સાંભળું છું. હું તમને કેવા ધાર્યા હતા ને તમે નીકળ્યા આવા. જુઓ, મારી વાત સાંભળો. હા, તમે જે સાંભળ્યું ને એ બધું હાસું જ છે. આ શું તમારા બોલતા આવી જીભ કેમ પડે છે? જે સાંભળ્યું બધું સાચું છે એટલે? હા, તો તમારી દીકરી છે ને એટલે. અરે મારી દીકરી નહીં, કોઈ પણ એની બેન દીકરી હોય અને કોઈક ત્રીજો વ્યક્તિ એમ કહે કે એ આવી છે નહીં તેવી છે એટલે હું આપણે સાચું માની લેવાનું. અરે તમારી ઘરે તો માનો, કાલ સવારે તમારી ઓલી હારે બેન છે હંસાબેન, એની વિરુદ્ધ કોઈક કાલ કહે તો એ હું આપણે સાચું માની લેવાનું. તમે જો આ મારી હું વાત સાંભળો તમે. આપણી ઘરે આપણે ગમે સ્ત્રી હોય, પછી આપણી બેન હોય, આપણી દીકરી હોય કે આપણી પત્ની હોય, કોઈક ત્રીજો વ્યક્તિ જો આવી રીતે બોલીને જોયો જાય ને એના વિરુદ્ધ, તો એને બે કાઠલો પકડીને એને બે નાખવાના હોય. પણ એ વાત સાચી હોય તો શું કરવું એ કહો. અરે કાંઈ સબૂત હોવું જોઈએ ને. જે વાત સાચી છે જ નહીં તો એમાં એને કંઈ હાલો છે તરફે કાંઈ સબૂત છે લે, અને હોય અને દાખલા તરીકે હોય ને તો એને કે એ જે હોય એનો ભૂતકાળ છે, મારે કાંઈ નથી જોવાનું, એમ હોવું જોઈએ, ખુમારી હોવી જોઈએ. તમે છે ને દામિનીના પતિ છો અને તમારા ભરોસે મેં દામિનીનો હાથ તમારા હાથમાં મૂક્યો છો અને તમે એની પર આવો વિશ્વાસ નથી કરતા. પપ્પા, વિશ્વાસની વાત નથી, પણ મારી વાત સાંભળો. હવે કોઈ વ્યક્તિ આમ અરે કોઈ બોલીને જાય જ કેમ? મને તો એ થાય છે તમે એનું બધું સાંભળે કેમ લીધું, અને સાંભળી લીધું એનોય વાંધો નહીં. આ કાને સાંભળે ના કાને કાઢી નાખવાનું કે જાવ દે તારા રસ્તા પકડ. આપણી પત્નીની સામે કોઈક આંગળી ચીંધે ને તો એનું કાંડું કાપી નાખવાનું હોય, અને તમે સાંભળી લીધું બધું અને એ પછી આવીને મારી દીકરી પર શક કરો છો તમે. મને તો બોલતાય મને જરીક શરમ આવે છે કે મારે તમને આવા શબ્દો કહેવા પડે. તમે આવા સમજદાર વ્યક્તિ અને આવું છે તમારામાં, આવી કાયરભરી વાતો કરો છો તમે. ના ના, તો કાંઈ વાંધો નહીં. એને જાવ ઈંટનો જવાબ પથ્થરથી તમારે દેવાનો હોય. કહીજો તમ તારે હું તમારી હારે છું. ભલે, વાંધો નહીં. હવે મળે ને એટલે હું કહી દઈ એને. બસ હા, શું બોલ? તારે ને મારી પત્નીને શું સંબંધ છે? દામિની મારી પ્રેમિકા છે, પ્રેમિકા. કેમ રહ્યું તારામાં આટલી હિંમત કે તે મારા ઉપર હાથ ઉપાડ્યો? સાંભળી લે, તને છે ને આ જગ્યા પર કોઈ નથી આવતા ને ત્યાં લઈને આવ્યો છે. એટલું યાદ રાખજે કે જો દામિની તું નહીં મૂકે ને તો તને અહીંયા ને અહીંયા પતાવી દઈશ. હા, પાણા દેખાઈશ ને આનાથી તારું માથું આમ છે ને ચૂંદો કરી નાખીશ, ચૂંદો. જો અહીંયા દાટી દઈશ ખાડો ગાળીને. મારી વાત સાંભળ. ગઈ વખતે મેં કાંઈ નહોતું કીધું, પણ હવે મને આમ સમજણ આવી, કારણ કે મારા સસરાએ મને સમજાવ્યું, બધી વાત કરી. સમજી ગયો તું? હા, સમજી ગયો. તો પછી ભૂલી જાય ને. કોલેજ સમયની મારી પ્રેમિકા છે અને એ મને ખબર છે કે મને પ્રેમ કરે જ છે. આ તો મારા લગ્ન થઈ ગયા હતા એટલા માટે બચારી ફસાઈ ગઈ હતી, પણ એને ડરવાની જરૂર નથી. હું તોય એને અપનાવીશ. તારે કાંઈ અપનાવવા નથી થતી, સમજ્યો? અમારી વચમાં જો તું રહીશ ને તો સમજી લેજે કાંઠા, તને મવડતા વાર નહીં લાગે મને માખી. હું બોલ્યો આવું કરે અને એમાં છે ને કે આનામાં કાંઈ હિંમત જ નથી. પણ એટલું યાદ રાખજે કે તે દિવસે તો મને છે ને વધારે આમ મગજમાં ન લીધું મેં કીધું તું હાસો જઈશ, પણ હવે તું હાસો શોખ ખોટો એ મને નથી ખબર. તો પછી મારી પત્નીને હું કહું એ ખોટું છે, એ વાકમાં તો છે જ, પણ તું હવે છે ને મારી પત્ની સામે નહીં જોતો. અત્યાર સુધી લવ લેટર લખ્યા હતા તારી પત્નીએ અને એમાં લખેલું હોય પ્રેમથી મારા પ્રિય આદિ દામિની. મારી છે અને મારી જ રહેશે દામિની. સમજો તું? ભૂલી જા હવે એ વાત. હું નહીં ભૂલ્યો કોઈને. કહી દઉં છું, એના માટે હું ગમે તે કરવા તૈયાર છું. કદાચ જો મારે આ ધરતીને ફાળવી પડે ને તો ફાળી નાખીશ, પડે દામિનીને હું નહીં મૂકું. નહીં મૂકે એમ? હા, આજે મારી પાસે તારી જેટલી મિલકત નહીં હોય, પૈસા નહીં હોય, કાંઈ નહીં હોય,
પણ કહી દઉં છું મારી જેટલો પ્રેમ એને કોઈ નહીં કરી શકે. ભાઈ પ્રેમવાળી એ જો તને વધારે પ્રેમ કરતી હોત તો એ મારે અરે લગ્ન જ શું કામ કરે? આ હશે થોડોક ટાઈમ તમારે હશે, પણ ધડકન જોયું છે? ધડકન એ ધડકનને એક બાજુ રાખ હે અને બીજું ફિલ્મ એવું હોય એને એક બાજુ રાખ, બરોબર? એના હિસાબે જ, એના બાપાના હિસાબે અમારું સેટિંગ નહોતું પડ્યું ને મારી માની હિસાબે. સમજો તું? આ બે જણા નડતા હતા એના કારણે છે ને દામિનીને હું એક ન થઈ શક્યા. બાકી આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરું છું. પ્રેમવાળા આટલી વાર જ લાગે, સમજો તું? આટલી વાર જ લાગે, કારણ કે શરીર જોઈને તાકાતનો અંદાજ ન લગાડાય, સમજો? ખોટું કરી દઉં મારી યાર, તને કહી દઉં છું તો દામિનીને ભૂલી જાય એની સાથે છે ને છૂટાછેડા લઈ લે. દામિનીને તું ભૂલી જા. હું નહીં ભૂલી શકું એને, એના વગર નથી રહી શકતો. હું મારા ઘરમાં પણ શાંતિથી નથી રહી શકતો. દિવસમાં 50 વારથી એના ફોટા જોઉં છું. એ તારો પ્રશ્ન છે. જો તું સમજવાની કોશિશ કર, તું અમારી વચ્ચે આવ્યો છે અને તું હટી જાય ને તો બધું બરાબર થઈ જશે. જો તું એવું નહીં કરે ને તો યાદ રાખજે કે હું ગમે એ કરી શકું. હો, કાં તને મારી નાખીશ કાં દામિનીને મારી નાખીશ. આજે મારું ઓટતા હે હજી હવે દામિનીનું નામ લીધું છે ને તો હું ભૂલી જઈશ કે તું માણસ છો. જો હા, હું સાચું કહું છું, તારી પત્ની તને દગો આપી રહી છે. આ મિલકત માટે બધું કરે છે. એ જે હોય એ હજી મારે એ ચોપડી ખોલવાની બાકી છે આખી આખી. પણ અત્યારે હું તને કહું ને, તારી અડધી મિલકત લઈને છૂટાછેડા લઈને મારી પાસે આવી જાય ને ત્યારે ખબર પડશે તને. ત્યાં સુધી તું નહીં માને, સમજી લેજે. જો એવું એણે કર્યું ને તો તું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. તું તું અત્યારે જા, મારી સામેથી અત્યારે હટી જા. મારે જે કરવું હોય છે ને એ હું કરીશ. હું તો જતો રહીશ, એટલું જરૂર કહેતો જઈશ. દામિની હજી હા, હાથ નહીં ઉપાડ મારા પર. અને કદાચ ઘાયલ આશિકને તું મારીશ ને તો એ મને આ બધો દર્દ લાગશે નહીં, કારણ કે મારો દર્દ તો અહીંયા દિલમાં છુપાયેલો છે. સમજો? પથ્થર મારીને જોવું હોય તો લોહી કાઢીને બતાવું. બોલ, મારો જ પથ્થર મારા માથા પર લોહી નીકળતા હશે ને થતાંય તો હું એમ જ બોલી દામિની. તું અત્યારે જા કીધું ને. જાઉં છું, પણ મારા પ્રેમથી મને કોઈ અલગ નહીં કરીએ કે દામિની. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? તમારા દીકરો જેને હેરાન કરે છે ને એનો સસરો છું. મારો દીકરો હેરાન કરે છે? કોને? પણ તમારું નામ શું છે? તમે શું કામ આવ્યા છો? એ કંઈક તો મને ખબર હોવી જોઈએ તમે ને. મને ઓળખતા જ નહીં હોય, પણ હું તમારી પાસે એક મદદની આશા લઈને આવ્યો છું કે તમે મારી મદદ કરશો. જો તમે મારા બેન સમાન જ છો, હું તમારા ભાઈ સમાન છું. જુઓ ભાઈ, તમે મારા ભાઈ, હું તમારી બેન, બધી વાત સાચી, પણ મારો દીકરો કોને હેરાન કરે છે, શું છે શું નહીં એ તો જણાવો તો મને ખબર પડે ને. તમે આવીને સીધું મારા દીકરાનું નામ લઈ લીધું કે તમારો દીકરો જેને હેરાન કરું છું એનો સસરો છો. અને મારો દીકરો કોને હેરાન કરે છે? તમારો દીકરો મારો જમાઈ એક અશોક કરીને છે એને હેરાન કરે છે. તમારા જમાઈને? હા. તો તમારા જમાઈને મારો દીકરો શું કામ હેરાન કરે? એને કાંઈ એની સાથે લેવડ દેવડ છે? રૂપિયા માંગે છે કે શું છે? અને તમારા જમાઈને મારા દીકરા પાસે કંઈક લેવડ દેવડ હોય ને, કોઈ વાત હોય તો એ કરો. તમે તો આવીને સીધું કહી દીધું કે મારો દીકરો હેરાન કરે છે. એટલે શું સમજવાનું મારે આમાં? તમને હું વાત કરું હરખી, બધી તમને બધી વિગતવાર વાત કરું છું. હા, એ જ કહું છું કે માંડીને વાત કરો તો મને સમજાય કે વાત શું છે. તમને તમારા દીકરાના ભૂતકાળ વિશે કે એ અત્યારે શું કરે છે એ બધી તો તમને ખબર જ હોય, કારણ કે દીકરાને જેટલો માં સાચી રીતે સમજી શકે ને એટલો કોઈ ન સમજી શકે. જુઓ, મને બધી ખબર છે કે મારા દીકરાના ભૂતકાળમાં શું હતું ને વર્તમાનમાં શું હતું ને ભવિષ્યમાં શું થવાનું, બધી ખબર છે. પણ મારો દીકરો તમારા જમાઈને હેરાન શું કામ કરે છે ને એ વાતની મને નથી ખબર. કારણ કે મારા જમાઈના ઘરમાં મારી દીકરી છે દામિની, અને એ દામિની જેને આ આદિ કોલેજમાં હેરાન કરતો હતો, તમને ખબર હોય તો કહી દઉં. એક મિનિટ,
તમે દામિનીના પપ્પા છો? હા, જેણે હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું કોલેજમાં, અને એની ફરિયાદ હોતી ને દામિની તમારા પાસે લગભગ કરવા આવી જ હતી. જુઓ, બધી વાત સાચી, પણ દામિનીના લગ્ન થઈ ગયા છે એ વાત પણ મને ખબર છે. તમારા જમાઈને શું કામ હેરાન કરે હા, છે? તો એ જ હું તમને કહું છું, એના લગ્ન થઈ ગયા છે, એ ઘરે સુખી છે, બધું એને હારામાં સારું મળ્યું છે, પણ આણે તમારા નાલાયક દીકરાએ એનું સરનામું ક્યાંથી ગોતી લીધું એને તો બધી ખબર છે કે એનો ઘરવાળાનું નામ અશોક છે, એ અહીંયા કામ કરે છે, અહીંયા રહે છે, તો એ અશોકને રસ્તા ઉપર મળ્યો હતો અને એને શું ધમકી મારે છે કે તું છે ને તારી પત્નીને છૂટાછેડા આપી દે, અમારી બેયને લફરું છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને તારી પત્ની છે ને એ મારી લવર છે અને હજી અમે પ્રેમ કરીએ છીએ, તું વયો જા ને ઓફિસે, પછી અમે બે એકબીજાને છૂપકે મળવી સેવી હોતે ને. આવા એને હાવ એટલે હાવ ખોટી કાન ભંભેરણી કરી મારા જમાઈના કાનમાં, અને મારો જમાઈ પાછો સાચું માની ગયો બધું. એટલે હવે એ મારી દીકરીને છૂટાછેડા લેવા માગે છે. જો જુઓ ભાઈ, આમાં વાંક મારા દીકરાનો જ છે. તમે મારા ઘરે આવ્યા, મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરતો હતો ને આવી બધી વાત કરી. મેં પણ એના લગ્ન મીરા સાથે કરાવી જ દીધા હતા, એટલે મારા ઘરમાં પણ વહુ છે. પણ હવે આવું બધું થાય છે એ વાત તો ખોટી જ છે. પણ તમે ઉપાધિ નહીં કરો, હું આદિત્યને સમજાવીશ ને એની સાથે વાત કરીશ, અને તમારા જમાઈને પણ સમજાવીશ. એને કહો કે તમારી દીકરીનો આમાં કોઈ વાંક નથી. હું તમને એ કહેવા માટે જ આવ્યો છું કે આમાં કેટલા ઘર તૂટશે. મારી દીકરીનું ઘર તૂટશે, મારા જમાઈનું ઘર તૂટશે, પછી આ હારવાર જો આ વાત તમારી દીકરાની વહુને ખબર પડશે ને તો એ હોત ને તમારું હોત ને ઘર ભાંગે. એટલે આની એક ના સમજના હિસાબે, તમારા દીકરા આદિની ના સમજના હિસાબે કેટલા બધા લોકો હેરાન થાય છે. તમને એ નહીં ખબર હોય કે તમારો દીકરો કેવો છે. જુઓ, જાણું જ છું કે મારો દીકરો જિદ્દી છે, પોતાની મનમાની કરે એ છે, પણ મારા દીકરાના કારણે તમારી દીકરીનું ઘર ભાંગે ને એવું નહીં થવા દો. તમે જરાય ઉપાધિ ન કરો, હું આનો કંઈક રસ્તો કાઢીશ. હા, રસ્તોનો કાઢજો. કાલ સવારે કંઈ તમારી દીકરાની વહુએ ઘરે જ છે, કાલ સવારે એની હારે આવું થયું તો હું તમને એમ નહીં થાય કે હાલું મારી ઘરે આવું થયું એમ. એટલે બસ વાત તમારી સાચી છે કે આવું ન થવું જોઈએ, અને આવું થયું છે એની પાછળનું કારણ મારો દીકરો જ છે. જો ઉપાધિ નહીં કરતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારા દીકરાનેથી જે ભૂલ થઈ છે ને એને સુધારવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. હા, બસ એટલે બસ આજ આશા લઈને હું આવ્યો છું. તમે બને એટલું વહેલો સમજાવો તમારા દીકરાને. હા, સારું. બોલો આંટી, શું કામ મને અહીંયા બોલાવી છે? હવે કંઈ કહેવાનું રહી ગયું છે? ના બેટા, તને એમ હશે ને કે હા, મારા દીકરાના લીધે તો તારી જિંદગી બરબાદ થઈ, હવે આ લોકોએ મને શું કામ મળવા બોલાવી? તમારા પપ્પા મને મળ્યા હતા, મારા ઘરે આવ્યા હતા, આવીને મને કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું. હું સમજી ગઈ કે જે તારી સાથે થયું, એટલે કે મારો દીકરો જે તને એક તરફી પ્રેમ કરે છે, જે તારી જિંદગી બગાડવા બેઠો છે. પણ આજે હું જેને લઈને આવી છું ને એ આદિત્યની પત્ની છે. એને એટલા માટે જ લઈને આવી છું કે જેથી કરીને અમે તારું જીવન ખરાબ નથી કરવા માંગતા. તારા જીવનમાં મારા દીકરાના લીધે જે ઉથલ ફૂથલ મચી છે ને એને દૂર કરવા માંગીએ છીએ. કેવી રીતે કહેશો મને જરા? કારણ કે તમે આ બધું કહી રહ્યા છો, પણ તમારો દીકરો એ તો જઈને મારા પતિને કંઈક અલગ જ વાત કરે છે. એ તો એમ કહે છે કે હું એની ગર્લફ્રેન્ડ હતી, અમારે બહુ સારા સંબંધ હતા, અને છૂટાછેડા લેવાની વાત કરે છે કે મારો પતિ મને છૂટાછેડા આપી દે. પછી શું કરવાનું? એને તો કોઈક બીજાની સાથે લગ્ન કરી લીધા છે. એ કરવા શું માગે છે? કોલેજમાં હતી ને ત્યારે પણ મને સરખી રીતે જીવવા નથી દીધી, અને હજુ એ જીવવા નથી દેતો. દામિની, અમે પણ તો એ જ કહીએ છીએ ને કે વાંક એનો જ છે. એના ઘરમાં પત્ની હોવા છતાં પણ એ માણસને સમજણ નથી પડતી. અત્યાર સુધી એણે ક્યારેય મને પત્ની તરીકે સ્વીકારી નથી. મને એમ હતું કે હું એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવું છું એટલે એમને નહીં ગમતું હોય. જે મારો પ્રશ્ન હતો, મારી ભૂલ હતી. પણ મને થોડા સમય પહેલાં ખબર પડી કે એ તને પસંદ કરે છે એટલે આવું બધું કરે છે. જો તું પણ એમને પસંદ કરતી હોત ને તો કંઈ ખોટું નહોતું. પણ હવે તારા લગ્ન થઈ ગયા છે ને તને જો એ માણસ પસંદ જ ન હોય તો ખોટા મારા પતિ છે. એ વ્યક્તિ મને ક્યારેય પસંદ નહોતો, કોલેજમાંય નહીં ને અત્યારેય નહીં. જુઓ આંટી, પ્લીઝ મહેરબાની કરીને તમારા દીકરાને સમજાવો
એ વારે વારે મારા પતિને મળે છે અને હર વખતે કંઈક નવી કહાની કહે છે. અને મારો પતિ આવીને મારી સાથે ઝઘડો કરે છે. એક વાત કરું બેટા, જો આદિત્ય તો ભૂલ કરી જ રહ્યો છે, પણ થોડી ઘણી ભૂલ તારા પતિની પણ તો છે ને, કે એને આવી રીતે પારકા વ્યક્તિ પર વિશ્વાસ કરી લીધો. પત્નીની વાત નથી માનતો. એને વિશ્વાસ કરવો જોઈએ કે આદિત્યને તો અમે સમજાવીને થાકી ગયા. અમે કહ્યું પણ ખરું કે આ વસ્તુ નહીં કર, દામિનીની જિંદગી ન બગાડ, પણ એ માનવા જ તૈયાર નથી. એક તરફી પ્રેમમાં એવો ગાંડો થઈ ગયો છે કે એના લીધે તું, મારી વહુ અને અમે બધા હેરાન થઈ રહ્યા છીએ. માનું છું કે મારા પતિની એ ભૂલ છે. એમને મારી વાત સાચી માનવી જોઈએ. પણ આવી રીતે વારંવાર કોઈ એક વ્યક્તિ આવીને એક જ વાત કરતો હોય ને તો સ્વાભાવિક છે કોઈ પણ બીજી વાર વિચાર કરે છે. અને પણ જુઓ આંટી, હવે આદિત્યના લગ્ન થઈ ગયા છે. હવે મારી જિંદગી ખરાબ કરીને એને શું મળશે? કદાચ મારા પતિ મને છૂટાછેડા આપી દે, પણ તો શું? એને શું મળશે આ બધું કરીને? કંઈ નહીં, એને કંઈ નહીં મળે. પણ મને એક રસ્તો દેખાય છે. જો તું માને ને તો આપણે એક કામ કરી શકીએ. શું મમ્મીજી, કયો રસ્તો? જો મીરાબો, દામિની, આદિત્ય તો નહીં માને. એ જિદ્દી છે. એને એમ છે કે દામિની મારી ન થઈ તો કોઈની ન થવી જોઈએ, પણ બળજબરીપૂર્વક કોઈ પ્રેમ પામી ન શકે. એને કોણ સમજાવે? હું તો સમજાવી પણ મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે એકવાર તારા વર સાથે વાત કરીએ. હું અને મારી વહુ આવીએ તારા ઘરે. તો તમારા જેવું ભગવાન ના કે તમે લોકો આવીને એને સમજાવો ને વાત કરો ને તો કદાચ એ માની જાય. એ જ વાત છે કે એના કાનમાં જે વાત કરવામાં આવી છે, જે વાત એના મગજમાં બેસાડવામાં આવી છે ને, કે તું આદિત્યને પ્રેમ કરતી હતી અને બળજબરીપૂર્વક એની સાથે લગ્ન કર્યા છે, એ બધી જ વાત જો અમે કહીએ તો, મીરા વહુ કે, તો કદાચ તારો વર માની જાય બેટા. અને તારું આ લગ્ન જીવન જેમાં આદિત્યના લીધે હેરાનગતિ થઈ રહી છે ને, એ બધું સરખું થઈ જાય. સાચી વાત છે મારા સાસુ. અમે વાત કરીશું એમની સાથે. અમે સમજાવીશું કે તમે ખોટા નથી, ખોટા મારા પતિ છે. અને મને વિશ્વાસ છે કે તમારા પતિ જો સમજદાર માણસ હશે ને તો એ સમજી જશે. ઠીક છે, તો ચાલો મારી સાથે. આજે વહી ગઈ લાગે છે. ભૂલો કહેતો તેમ કે એ આ મિલકતમાંથી ભાગ લઈને પછી છૂટાછેડા લે, એ વાત 100%. આમ તો મારા હારાએ મને ભોળવી નાખ્યો તો, સમજાવ્યો તે હું સમજી ગયો. પણ આ આદિની વાત સાચી છે, આવે એટલી વાર છે. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. આદિના મમ્મી છે અને એટલે માંગુ લઈને આવ્યા લાગે છે. હે જો મારી વાત સાંભળો, તારે આ મિલકતમાંથી ભાગ લઈ અને પછી જવું છે ને, હા શું બોલ, પછી ડિવોર્સ પેપર ઉપર સાઈન કરીને તમે હું મારી વાત સાંભળશો? હું સાંભળે હવે તમારા દીકરા એ તો છે ને, એને નહીં પણ વાક તો વધારે આનો જ છે. જતી રહીશ. તમને વાત મારો લાગે છે પણ એકવાર આ લોકો જે કહેવા માંગે છે ને એ સાંભળી લો. કેટલા દેવા પછી તમે પડશે? કહેશો ને તો પણ નહીં રોકો. આ પણ મને ખબર છે કેટલા દેવાના છે. જો તમને લોકોને જે લાગે, પણ મારી વાત તમે એકવાર સાંભળશો તો તમને વિશ્વાસ આવે તો તમારે આગળ વધવાનું છે. મારી વાત સાંભળો, હગાઈ થઈ ને ત્યારે નકરી હું આની વાત સાંભળતો હતો. હું એના પ્રેમમાં ડૂબી ગયો, બરોબર. પછી તરતા પ્રેમમાં આણે શીખવાડ્યું કે જો આવી રીતે પ્રેમમાં તરાય, બરોબર. પછી હું એટલો ખુશ હતો ને તે વાત જ જવા જો કે મારું જીવનમાં આ ભગવાને છે ને આ છોકરી એવી આપી કે મન ખુશ રહેશે. આમ નકર મને કામમાંય બહુ ધ્યાન ન રહેતું, પણ આના આવ્યા પછી મારે બહુ સારું થવા મળ્યું. પછી લગ્ન થઈ ગયા, થોડોક જ ટાઈમ થયો ત્યાં તમારો દીકરો આવ્યો. એ કઈ વસ્તુ આપણી છે, બરોબર. મેં કીધું બહુ કરી. મારો દીકરો ખોટું બોલી રહ્યો છે તમને. હવે આ નવું નાટક આવ્યું પાછું. ના, આણે કીધું હોય છે ને આ બધું કહેવાનું. એને કાંઈ નથી કીધું. તો જો તમે હોતે આમાં સામેલ છો, હું મારે રેકોર્ડિંગ ચાલુ કરવું પડશે. મને તમારી ઉપર કોઈ ઉપર વિશ્વાસ નથી, કારણ કે આજે એમ બોલ્યો છે કે આમાંથી છે ને
મતલબ અડધી મિલકત જાય ને પછી ચાલો બોલવા મળો તમ તાર આપણે જો. રેકોર્ડિંગ ચાલુ છે. તમારે જે કરવું હોય ને કરો, વિડીયો રેકોર્ડિંગ, વોઇસ રેકોર્ડિંગ, જે કરવું હોય એ કરો, પણ અમે લોકો સાચું બોલી રહ્યા છે. આ મારા દીકરાની પત્ની છે. આ તમારા દીકરાની હા. પત્ની એના લગ્ન થઈ ગયા છે આદિત્યના લગ્ન. અને એ જે કંઈ પણ કહેતો હતો ને તમને, દર વખતે દામિની વિશેની જે વાત કરી છે ને એ બધી ખોટી. તમને ખબર નથી, મારો દીકરો દામિનીને કોલેજ ટાઈમથી એકતરફી પ્રેમ કરતો હતો, પણ દામિની એને પ્રેમ નહોતી કરતી. એને ન અપનાવ્યો, મારા દીકરાને ન અપનાવ્યો ને એનો એ બદલો વાળી રહ્યો છે. તમને સમજ પડે છે? એકતરફી પ્રેમ તમે સમજો છો? હા, એને એમ હતું કે એ એનો ઘર સંસાર તોડાવીને દામિનીને મારા ઘરમાં લાવવા માંગે છે. અમારી વહુ પણ એના લીધે કેટલી દુઃખી રહે છે. તારે મને આ વાત ન કહેવાય. શું ફેર પડે? કીધું જ હતું ને તમને કે હું એની ગર્લફ્રેન્ડ નહોતી, હું એને પ્રેમ નહોતી કરતી. તમે એકે વાત સાંભળી હતી, સમજવાની કોશિશ કરી હતી, રાડો નાખી નાખીને કહેતી હતી કે હું સાચી છું ને એ ખોટો છે. એ વાતે તારી હાચી. આ વાતની જેવી મને જાણ થઈ ને એવી જ હું દામિનીને મળી અને દામિનીને કહ્યું કે જો એકવાર હું તારા પતિ સાથે વાત કરું એટલે હું તમને અહીંયા મળવા આવી. મારી વહુને લઈને આવી છું. હું ખોટું નથી બોલતી ભાઈ. મારા દીકરાએ તમારા કાનમાં જે કંઈ પણ ઝેર ભર્યું છે ને દામિની વિરુદ્ધનું, એ બધું ખોટું છે. કારણ કે એ દામિનીને કોઈ પણ કિંમતે પામવા માંગે છે અને એને એમ છે કે જો તમારા મગજમાં શંકાનો કીડો જાય તો જ દામિનીનું ઘર તૂટે, અને દામિનીનું ઘર તૂટે તો એ દામિનીને પોતાની કરી શકે. અને મારી મીરા વહુને પણ ડિવોર્સ આપવાની વાત કરે છે. વિશ્વાસ ન હોય તો મારી વહુને જ પૂછી લો. જો ભાઈ, અમે તમારા ઘરે એટલા માટે આવ્યા છીએ કે તમારું અને અમારું બંનેના ઘર બચી જાય. મારા પતિ જ ખોટા છે, તમારી પત્નીનો આમાં કોઈ વાંક નથી. એમને હું નહોતી ગમતી એટલે એમને આ બધું કર્યું છે. બની શકે તો પ્લીઝ તમે તમારું ઘર તો બચાવી લો, પોતાની પત્નીને આવા દોષ ના આપો. હા, સાચું કહે છે મારી વહુ. એમાં તમારી પત્ની દામિનીનો કોઈ વાંક નથી. એની કોઈ જ ભૂલ નથી. એ વગર ભૂલની સજા ભોગવી રહી છે. તમે ક્યારેય જોયું કે એને તમને કોઈ પણ વાતની તકલીફ આવવા દીધી? ક્યારેય તમે એના વ્યવહારમાં કે વર્તનમાં બદલાવ જોયો? નહીં ને? તો પછી શું કામ તમે એની સાથે ઝઘડો કરો છો? હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારા દીકરાના ભૂલની સજા તમે તમારી પત્નીને ન આપો. ના ના, મને હવે બધી હકીકત ખબર પડી ગઈ છે. હવે હું દામિનીને કાંઈ નહીં કહું. હા તો સારું થયું કે આ લોકો આવ્યા. ના આવ્યા હોત તો તમે તો છૂટાછેડા જ લઈ લેત ને. તમે એક અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકો, પણ જેની સાથે તમે લગ્ન કર્યા છે એની વાત ઉપર વિશ્વાસ ન કરી શકો. જેની સાથે તમારે આખું જીવન વિતાવવાનું છે એના ઉપર વિશ્વાસ ના આવે. સાચી વાત છે. તારી ઉપર તો મારે પહેલા વિશ્વાસ કરવો જોઈએ. અને જો તારે એવું હોય તો તું મારે યારે લગ્ન જ શું કામ કરે? પણ આ મારા મગજમાં જ એવો કીડો કરી ગયો તો ને તે હું કાંઈ બીજું સમજી ન ગયો. આજે આદિ છે, કાલે સવારે કોઈક બીજું આવશે, એ આવી વાત કરશે તો એની વાતમાં આવી જશે. નહીં, વાત તારી હાચી છે. પણ ખરેખર કહું ને તો એ દિવસે સવારે જ્યારે મને મળ્યો ને ત્યારે મને આવ હાસું જ લાગ્યું હતું. હું તે દી એની સામે કાંઈ નહોતો બોલ્યો, એક શબ્દ હું નહોતો બોલી શકતો, કારણ કે એ વાત જ એવી રીતે કરતો હતો. જો જે થયું એ બધું ભૂલી જાઓ અને હવે તમે દામિની પર શંકા નહીં કરો. જો તમે તમારું ઘર સંભાળશો ને તો આપોઆપ મારા દીકરાનું અને મારી વહુનું, જેનો કોઈ વાંક ગુનો નથી ને, એ બંને સજા ભોગવી રહ્યા છે. પણ મારી વાત સાંભળો, એમ તો આનો પીછો એ નહીં છોડે ને તો કંઈક આનો રસ્તો તો કરવો પડશે ને. એકવાર તમારી શંકા ઓછી થઈ જશે ને અને તમે પ્રેમથી રહેવા માંડશો ને એટલે આપોઆપ એ પણ સીધો થઈ જશે. અને નહીં થાય ને તો હું તમને ત્યાં સુધીની છૂટ આપું છું કે તમે પોલીસ કેસ કરજો. બસ. સાચી વાત છે આંટી. તમને જો વિશ્વાસ હોત ને તો એ આવું કરી જ ન શકાય. તમે પહેલા વિશ્વાસ રાખ્યો હોય તેની વાતમાં ન આવ્યા હોત ને વાત અહીંયા સુધી ન પહોંચે. ના દામિની, આમાં મારી જ ભૂલ છે. આ શંકાનું બીજ
બે જ મારા મનમાં રોપ્યું હતું. પણ આજ બધી મને ખબર પડી ગઈ છે ને આજ પછી કોઈ દિવસ હું તારી ઉપર કોઈ જાતની શંકા નહીં કરું. અને તું મને માફ કરજે હો. હું કોઈ દિવસ આવું નહીં કરું. માફ તો કરી જ દઈશ ને, પણ આ છેલ્લી વાર છે. કારણ કે સંબંધ મને એટલી આસાનીથી તોડતા નથી આવડતું. થેન્ક યુ આંટી. આભાર તો મારે તમારો માનવો જોઈએ. હવે હું જાઉં છું. ચા પાણી તો પીતા જાઓ. બેહો.